Hello and welcome students. Myself Deep Jethwani and I am your physics faculty students. તો આજે આપણે આપણા બીજા ક્લાસ વિશે વાત કરવાના છીએ, બીજા લેક્ચર વિશે વાત કરવાના છીએ આજે. આશા રાખું છું કે તમે લોકોએ પહેલો ક્લાસ પહેલાં જ સ્ટડી કરી લીધો હશે, બરાબર છે? એટલે હવે આજના ક્લાસની અંદર અને પહેલા ક્લાસમાં આપણે શું સ્ટડી કર્યું હતું, શું ડિસ્કશન કર્યું હતું તેના વિશે જો થોડું ઘણું વાત કરી લઈએ તો પહેલા ક્લાસમાં આપણે પહેલેથી જ જોઈ ગયા છીએ કે વિજ્ઞાન એટલે શું. સૌપ્રથમ શરૂઆત આપણે ત્યાંથી કરી હતી કે આપણું બેઝિક જે છે થોડુંક એનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરવા માટે આપણે વાત કરી હતી કે વિજ્ઞાન એટલે શું. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે વાત કરી ગયા કે વિજ્ઞાનની અંદર તમે 11 સાયન્સ અને 12 સાયન્સની અંદર કેટલા સબ્જેક્ટો સ્ટડી કરવાના છો. 3 સબ્જેક્ટો તમારા મેઇન મેં તમને વાત કરી. ત્યારબાદ દરેક સબ્જેક્ટ વિશેની આપણે વાતચીત કરી હતી અને ફિઝિક્સ ઉપર વ્યવસ્થિત અને ખાસ ભાર દઈને એના ઉપર વધારે ફોકસ આપીને આપણે એના વિશે એની વ્યાખ્યાઓ વિશે બી આપણે વાત કરી હતી. પ્લસમાં જે ફિઝિક્સ વર્ડ જે છે એમ જ વિજ્ઞાન શબ્દ જે છે એ કયા બીજી ભાષાઓમાં એના શબ્દનો અર્થ શું થાય છે, બીજી ભાષાઓમાં તેનું નામ જે છે વિજ્ઞાન અને ફિઝિક્સ બીજી લેંગ્વેજીસની અંદર શું તેને લોકો કહે છે, બરાબર, તેના વિશે બી આપણે ડિસ્કશન કરી ગયા છીએ. આજે જે છે એ વિદ્યાર્થીઓ આપણે વાત કરવાના છીએ. સૌપ્રથમ શરૂઆત કરું છું હું. વિજ્ઞાન એટલે તમે સમજી ગયા હતા છેલ્લા ક્લાસમાં, ભૌતિક વિજ્ઞાન એટલે સમજી ગયા છો તમે છેલ્લા ક્લાસમાં, પણ એક પોર્શન લગભગ આપણું બાકી રહી ગયું છે કે વિજ્ઞાન તો તમને સમજાઈ ગયું છે પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓ શું છે અથવા વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું. આ જો કોઈ પ્રશ્ન તમને પૂછવામાં આવે, કેમ કે આપણે વિજ્ઞાનની અંદર જોયું હતું ને, વ્યાખ્યામાં જ આપણે જોયું હતું કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જે કોઈ બી આપણી આસપાસ રહેલી વસ્તુઓ જે છે, બરાબર, આપણી આસપાસ રહેલી જે કોઈ બી વસ્તુઓ જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિને ઢબ ઉપર એને અવલોકન કરવામાં આવતું હતું, એને ચેક કરવામાં આવતું હતું. એના આધારે જે નિયમો જે આપણી પાસે જૂના છે એ વેરીફાઈ કરવામાં આવતા હતા. તો આ વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે? અત્યારે આપણે કોઈ બી નિયમો ચેક કરવું છે, કોઈ બી માની લો કે આ માર્કર જે છે અહીંથી છોડીશ તો નીચે જ જશે. શું કામ નીચે જાય છે, બરાબર? તો તમે અત્યારે એમ કહેશો સર ગુરુત્વાકર્ષણ, બરાબર છે, તો તમારી વાત ત્યાં સાચી છે. પણ વિદ્યાર્થી મિત્રો, મારે અહીંયા એ કહેવું બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આ બધું આપણે કેવી રીતે કહી શકીએ છીએ, તો કે એનું એકમાત્ર ઉકેલ એ આવશે કે તમે એનું અવલોકન કરો છો. એટલે વિદ્યાર્થીઓ, તમે એને જુઓ છો, તમે એનું સ્ટાન્ડર્ડ રીતે ઓબ્ઝર્વેશન કરો છો. જેવું તો ઓબ્ઝર્વેશન નથી કરતા, સ્ટાન્ડર્ડ ઓબ્ઝર્વેશન, બરાબર છે? ઓકે, તો અહીંયા વૈજ્ઞાનિક પદ્ધતિઓ મેં ટોપિક લખેલો છે ઓલરેડી. વૈજ્ઞાનિક પદ્ધતિઓની અંદર શરૂઆત કરીએ આપણે તો પદ્ધતિસરના અવલોકનો પહેલો આવશે. તો કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ ના સંબંધ કોની સાથે છે, કોની સાથે વૈજ્ઞાનિક પદ્ધતિ જે છે રિલેટ કરે છે. તો કે સૌ પ્રથમ તો વૈજ્ઞાનિક પદ્ધતિ જે છે પદ્ધતિસરના અવલોકનોની સાથે તેનો બહુ જ વધારે ઘનિષ્ઠ સંબંધ છે. કેવી રીતે દોસ્તો? તો કે વૈજ્ઞાનિક પદ્ધતિઓને આપણે જોવું છે અથવા તો આપણે ચેક કરવું છે કે આ પદ્ધતિ જે છે વૈજ્ઞાનિક પદ્ધતિ છે, ઇટ ઇઝ રાઇટ, ઇટ ઇઝ કરેક્ટ ઓર ઇનકરેક્ટ. આ સાચું છે, ખોટું છે, આ નિયમ સાચો છે, ખોટો છે, એ સમજવા માટે તો પહેલાં તમારે અથવા તો કોઈ એક નિયમ છે જ નહીં તમારી પાસે, કોઈ એક વસ્તુ તમારી આંખોની સામે થઈ અને તમારે જાણવું છે કે ભાઈ આવું શું કામ થયું, વાય ઇટ હેપન્સ, એકચ્યુઅલીમાં આનું કારણ શું છે. તો એ જાણવા માટે પણ તમારે સૌ પ્રથમ તો તે જે ઘટના છે તમારે એનું અવલોકન કરવું પડે, તમારે એનું ઓબ્ઝર્વેશન કરવું પડે. અને ખાલી ઓબ્ઝર્વેશન કે ખાલી સિમ્પલ અવલોકન નહીં, પણ વ્યવસ્થિત અવલોકન, સુવ્યવસ્થિત અવલોકન. વ્યવસ્થિત રીતે તેનું અવલોકન કરવાનું છે કે કઈ વસ્તુઓ છે ઉપરથી. માની લો કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે એક પહાડ છે, બરાબર છે, પહાડની ઉપરથી પાણી જે છે એ નીચે ઉતરી રહ્યું છે. આ તમે દૂર ઊભા જુઓ છો. હવે આ ઘટના જે છે વિદ્યાર્થીઓ, કે પાણી તો નીચે આવી રહ્યું છે, તમને કદાચ ખબર નથી અત્યારે કે ભાઈ આ ગ્રેવિટીના કારણે આવે છે, ગુરુત્વાકર્ષણનો નિયમ છે, અત્યારે તમને ખબર નથી અને તમે આ ઘટના જોઈ. તો પહેલાં તો આ ઘટના વિશે તમને એવો ખ્યાલ આવશે કે ભાઈ
કેમ નીચે જ આવે છે ખાલી પાણી, કેમ ઉપર નથી જતું ત્યાંથી, અથવા નીચેનું પાણી ઉપરથી નીચે આવે છે, નદીમાં જાય છે પાણી, એની જગ્યાએ નદીથી ઉપર કેમ નથી જતું, પહાડની ટોચ ઉપર કેમ નથી પાણી જતું? આવો સ્વાભાવિક પ્રશ્ન થાય. તો આની માટે તમારે પહેલાં એ જોવું પડે, એ ચેક કરવું પડે કે અવલોકન તમારું કેવું છે. તમે એનું પ્રોપર એનાલિસિસ કરો, પ્રોપર તમે એનું ઓબ્ઝર્વેશન કરો, તો તમને એક આઈડિયા આવશે કે પહાડ જે છે એની કંઈક ઊંચાઈ ઉપર છે, વધારે ઊંચાઈનું છે, નદી જે છે એ પહાડ કરતાં ઓછી ઊંચાઈની છે, અને પાણી જે છે એ તમે જો વ્યવસ્થિત ઓબ્ઝર્વેશન કરશો વિદ્યાર્થીઓ તો તમને એક આઈડિયા મળશે. તમને આમાંથી એક એવો આઈડિયા મળશે કે પાણી જે છે તે વધારે ઊંચાઈ ઉપરથી ફરી નીચે ઊંચાઈ તરફ જાય છે. ક્લિયર? ઓકે. પાણી વધારે ઊંચાઈથી ફરીને નીચે તરફ ઉતરે છે, એટલે ટૂંકમાં ઓછી ઊંચાઈ તરફ પહોંચે છે. આ એક ઓબ્ઝર્વેશન તમે કર્યું અત્યારે, બરાબર છે? એટલે તમને આમાંથી થોડી ઘણી ઇન્ફોર્મેશન મળી. હવે આવો ને આવો જ આ જે અવલોકન છે, આ જે પ્રયોગ તમે જોયેલો છે, તમે જે ઘટના તમારી સામે આવેલી છે, તમે જે જોઈ છે ઘટના, એ જ ઘટનાને જો તમે એના આધારે લઈને એવી જ ઘટનાને તમે તમારા લેબની અંદર, એટલે કે આપણે પોતાની પ્રયોગશાળાની અંદર આપણી અનુસંધાને, એટલે કે આપણે લિમિટેશન ઉપર, આપણી હદ ઉપર એવી જ ઘટનાની આધારે આપણે એક વ્યવસ્થિત રીતે ઓર્ગેનાઇઝડ, જેને આપણે કહીશું કે ઓર્ગેનાઇઝ કરીને એવો જ પ્રયોગ સેટ કરીએ તો એને આપણે કહીશું સ્ટેપ નંબર 2, એન્ડ દેટ ઇઝ નિયંત્રિત પ્રયોગો. પ્રયોગ કરવાનો છે પણ આપણે આપણી લેબોરેટરીની અંદર, એટલે કે આપણા પ્રયોગશાળાની અંદર આપણે જોવાનું છે જે હકીકતની ઘટના થઈ ગઈ છે. તમારે હવે એને જોવા માટે શું કરવું પડશે? તો કે તમારે હવે જોવા માટે એના જેવો પ્રયોગ તમારે તમારી લેબની અંદર કરવો પડશે. અને એ કેવો હોવો જોઈએ વિદ્યાર્થીઓ? તો કે નિયંત્રિત પ્રયોગ હોવો જોઈએ. હવે નિયંત્રિત પ્રયોગ એટલે શું? પહેલાં તો એ ખબર હોવી જોઈએ આપણને કે નિયંત્રિત પ્રયોગ એટલે શું. તો કે નિયંત્રિત પ્રયોગ એટલે કે એવો એક્સપેરિમેન્ટ કે જેના ઉપર તમારું સંપૂર્ણપણે આધાર રહેલો છે. તમારો હોલ્ડ એ પ્રયોગ ઉપર છે. તમે ધારો એવી રીતે પ્રયોગના સેન્ટિમેન્ટ્સ, એવી રીતે પ્રયોગના જે માની લો કે પથ્થર મૂકેલો હોય, ઉપર એક પહાડ છે, તો પહાડની જે ઉપરથી લઈને નીચાણોનો ઢાળ છે, ઢાળ સ્લોપ જેને આપણે કહીએ છીએ ઢાળ, તો તમે એવી રીતે કંઈક બનાવેલું હોવું જોઈએ કે તે ઢાળ જે છે એનું નિયંત્રણ તમારા હાથમાં છે. એટલે કે એ ઢાળ જે છે વિદ્યાર્થી મિત્રો, એ કાં તો સ્લોપ ઢાળ જે છે એ વધી બી શકવો જોઈએ, ઢાળને તમે ઘટાડી બી શકવા જો. તમારા નિયંત્રણની અંદર આખો પ્રયોગ ચાલી શકે એવો પ્રયોગ તમારે જોવાનો છે. પછી તમારે એમાં એ ચેક કરવાનું છે, પછી તમે એ ચેક કરશો એની અંદર કે આ જે મેં પ્રયોગ અત્યારે જોઈ રહી છું કોઈ બી, તો ઉપરથી લઈને નીચે સુધી આ પાણી પડી રહ્યું છે, ઉપરથી નીચે સુધી પાણી પડી રહ્યું છે, બરાબર છે? તો હવે આનો જે સ્લોપ જે છે, આ જે ઢાળ છે, જો આ ઢાળને હું ઘટાડી દઉં તો 1 જ મિનિટની અંદર કેટલું પાણી ઉપરથી નીચે પહોંચે છે. અને આ ઢાળ હતું ત્યારે કેટલું પાણી ઉપરથી નીચે પહોંચતું, તો ઢાળને તમે ઘટાડશો, સ્લોપની જે ઢાળ છે ટૂંકમાં તેને તમે વધારો, પછી તમે ઘટાડો, એ બધું કરી શકીએ આપણે, બરાબર? વધારી શકીએ, ઘટાડી શકીએ. એટલે આપણને આઈડિયા તમને એ આવવો જોઈએ. આ તમારે લેબોરેટરીની અંદર કરવાનું છે. સ્લોપ એટલે કે ઢાળ વધાર્યું છે, ઢાળ ઘટાડ્યું છે, બે કામ કર્યા છે. ઇન શોર્ટ, અહીંયાથી જે એંગલ છે, ખૂણો જે છે, કે ભાઈ કેટલા અંશ ઉપર આપણે ઢાળને ગોઠવીએ બે બાજુથી, અથવા તો કેટલા અંશે આપણે પાણી નીચે જાય છે, કે જેના આધારે અહીંથી એંગલ, આ ખૂણા ઉપરથી હકીકતે તો આ ખૂણો જેટલો તમે ખૂણામાં ફેરફાર કરશો એના આધારે જે છે એ પાણીની જે ગતિ છે તેમાં બી પરિવર્તન આવશે, તેમાં બી ફેરફારો થશે. શક્ય હોઈ શકે છે જેમ જેમ તમે સ્લોપમાં ફેરફાર કરશો, જેમ સ્લોપમાં ચેન્જ આવશે એમ તે પાણીની ગતિ વધશે બી, પાણીની ગતિ ઘટશે બી. સમજાય છે આ વાત? ઓકે. તો આને કહેશું આપણે નિયંત્રિત પ્રયોગો. તો પહેલાં શું કરવાનું છે? પહેલાં આપણે ઓબ્ઝર્વેશન, પહેલાં આપણે અવલોકન કરવાનું છે વ્યવસ્થિત. ત્યારબાદ આપણે
તેનું નિયંત્રિત પ્રયોગ એટલે કે આપણા નિયંત્રણની હેઠળ રહે તેવો પ્રયોગ કરવાનો છે. ત્યારબાદ નિયંત્રણ રાખ્યા બાદ અને પ્રયોગ કર્યા બાદ પણ આપણને અમુક તેના રિઝલ્ટો મળશે. અમુક રિઝલ્ટ્સ મળશે કે ભાઈ અહીંયા આ જે પાણી ઉપરથી નીચે જઈ રહ્યું છે એ કોના કઈ કઈ ભૌતિક રાશિ ઉપર આધાર રાખે છે. તો કે તેના દળ ઉપર આધાર રાખે છે, તેના અંતર ઉપર આધાર રાખે છે કે નીચેથી લઈને ઉપર કેટલું અંતર, કેટલા અંતરે એ પાણી ઉપર છે એના ઉપર બી આધાર રાખે છે. તો આવા અમુક સેન્ટિમેન્ટ્સ કે આવી અમુક ભૌતિક રાશિઓ જે છે કે કઈ ભૌતિક રાશિઓ ઉપર આ વસ્તુ આધાર રાખે છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત તમને એ આમાંથી જાણવા મળે આ પ્રયોગમાં કે અહીંયા આ ખૂણા ઉપર વધારે આધાર રાખે છે કે કેટલા એંગલ ઉપર એટલે કે કેટલા ખૂણા ઉપર પાણી ઉપરથી નીચે આવી રહ્યું છે. ખૂણો કેટલો બનાવે છે, એંગલ કેટલું બને છે. તમે ધોરણ 10માની અંદર અત્યારે ભણીને આવ્યા હશો, ત્રિકોણમિતિનું ચેપ્ટર આખું, એ આખું 2 ચેપ્ટરો છે એવા. બંને ચેપ્ટરો જે છે એ ખૂણા ઉપર જ આધાર રાખે છે. તો તમે એ વાતથી તો બિલકુલ પરિચિત જ છો કે ખૂણો જે છે, એંગલ જે છે એ કોઈ બી કેલ્ક્યુલેશનની અંદર કેટલો વધારે પાર્ટ પ્લે કરે છે, કેટલો વધારે એનો ભાગ છે. બરાબર છે. તો આપણે અમુક ભૌતિક રાશિઓ એ બી ચેક કરશું. અમુક ભૌતિક રાશિઓને પણ આપણે જે છે તે અહીંયા નોટ કરશું પહેલાં તો. બરાબર. અને એને આધારે આપણે શું કરશું તો કે એને આધારે ગુણાત્મક અને માત્રાત્મક તર્ક લગાડશું. હવે આ ગુણાત્મક અને માત્રાત્મક તર્ક જે છે બીજું કંઈ જ નથી. એ ખાલી એવા મેં તમને અત્યારે જે કીધું કે ભાઈ લિસ્ટ કરવાની છે તમારે કે કઈ ભૌતિક રાશિઓ ઉપર કઈ ભૌતિક રાશિ અથવા તો માની લો કે દળ છે તો દળને વધારવાથી પાણીનો જથ્થો વધારવાથી સ્પીડ વધે છે, ઘટે છે. પછી અંતર વધારવાથી સ્પીડ ઘટે છે, વધે છે. પછી ખૂણો વધારવાથી સ્પીડ વધે છે, ઘટે છે. આવા બધા જે અવલોકનો છે, આવા બધા જે તર્ક લગાડવાના છે તો આને આપણે કહીશું ગુણાત્મક અને માત્રાત્મક તર્ક લગાડવું. આના આધારે આપણે અમુક ભૌતિક રાશિઓ મળી ગઈ છે કે આ ભૌતિક રાશિઓ ઉપર આ આખી ઘટના આધાર રાખે છે. બરાબર. માની લો કે આપણે સમય ગોતવો છે કે પાણી ઉપરથી લઈને નીચે સુધી પહોંચે એની માટેનો સમય કેટલો છે તે શોધવું છે, કેટલો થઈ શકે સમય તે શોધવું છે. તો તે સમય શોધવા માટે પણ આપણે એ તો ચેક કરવું પડે કે આની ઝડપ કેટલી છે, પાણીની ઉપરથી નીચે ઉતરવા માટેની ઝડપ કેટલી છે એ શોધવું પડે. ત્યારબાદ આપણે એ બી શોધવું પડે કે પાણીનો જથ્થો કેટલો છે, કેટલું પાણી હોય તો આટલી ઝડપ હોય, ઝડપ વધે છે કેવી રીતે, ઝડપ ઘટે છે કેવી રીતે. આ બધા સેન્ટિમેન્ટ્સ છે જે આપણે અહીંયા ચેક કરવા પડશે. ત્યારબાદ આ ભૌતિક રાશિઓ મળી જાય તો તમે એના આધારે ગાણિતિક નમૂનીકરણ કરી શકો છો. એનો મતલબ એમ છે કે મોડેલિંગ કરી શકો છો. એનો અર્થ એમ છે કે તમે આ બધી ભૌતિક રાશિઓને સમન્વય કરતી એક સમીકરણ બનાવી શકો છો. અને તે સમીકરણ જે છે તે આખું અહીંયા આપણે કહી શકીએ કે આખું સૂત્રના સ્વરૂપમાં બહાર આવશે, જેને આપણે કહીશું મોડેલિંગ, જેને આપણે કહીશું ગાણિતિક નમૂનીકરણ. ગણિતનો ઉપયોગ કરીને એક સમીકરણ બનાવશું જેને આપણે સૂત્ર કહીએ છીએ. તે સૂત્ર એમને નથી બનતા વિદ્યાર્થીઓ. તે સૂત્રો બનાવવા માટે પણ પહેલાં આટલી આખી પ્રોસેસને ફોલો કરવી પડે છે. અને ત્યારબાદ કોઈ પણ ખાલી એક સિદ્ધાંત અથવા તો ખાલી એક અવલોકન એ જે છે હકીકતે એક નિયમની અંદર પરિવર્તન પામે છે. એના ત્યારબાદ ગાણિતિક નમૂનીકરણ અથવા તો મોડેલિંગ થઈ ગયું છે. માની લો કે મારી પાસે સૂત્ર આવી ગયું છે, બળ એફનું સૂત્ર આવી ગયું છે m × a, કાં તો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આવી ગયું છે Gm1m2/r², જે તમે ભણી ગયા છો પહેલાં. હું અહીંયા એ જ સૂત્રોની વાત કરું છું કે જે તમે 9મા ધોરણમાં, જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, કે જેના કારણે તમે અત્યારે આ ઘટનાને રિલેટ કરી શકો છો. ઓકે. તો ગાણિતિક નમૂનીકરણ એટલે કે આપણને સૂત્રો બી આપણે મળી ગયા હોય ત્યારબાદ આપણે એ સૂત્રો સાચા થાય છે કે નહીં, સાચો તેનો જવાબ મળે છે કે નહીં, એ ચેક કરવું તો ખૂબ જ અગત્યનું છે. કેમ કે જો એ સૂત્ર મુજબની કિંમતો જો ન મળે તો એનો અર્થ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે તે આપણું સૂત્ર જે છે તે ખોટું છે. અને આ ખોટા સૂત્રને આપણે ક્યાંય પ્રેઝન્ટ નહીં કરી શકશું. એટલે એ ચેક કરવું બહુ જ અગત્યનું છે. જેને આપણે અહીંયા કીધેલું છે જે સ્ટેપ જે છે આગાહીઓ, એટલે કે આપણે આગાહીઓ કરશું, પ્રિડિક્શન કરશું કે
આટલા થીટા, માની લો કે 45 અંશના ખૂણા ઉપર અહીંયા હું પાણીને ઉપરથી નીચે ઉપરથી નીચે વહાવું છું. માની લો કે પાણીનું બી કંઈક માસ લઈ લીધું, પાણીનું બી કંઈક દળ લઈ લીધું છે, 3 કિલો, 300 કિલો, 3000 કિલો, જે તમે એક્સપેરિમેન્ટ કરી શકતા હોય તે એક્સપેરિમેન્ટ કરશો. તમે દળ લીધું છે, એના આધારે તમને જે સૂત્ર તમે જે બનાવ્યું હશે એ સૂત્રની કિંમત મૂકશો, તમે એનું ઝડપ ગોતશો, તમે એનો સમય ગોતશો. એ તમે તમારી બુકને પેનની અંદર તમે જે તમને આન્સર મળે છે વિદ્યાર્થીઓ, શું એનો એ જ આન્સર તમે જ્યારે પ્રયોગ કરો છો ત્યારે મળે છે? એ ચેક કરવું બહુ અગત્યનું છે. એ એક વખત નહીં પણ ઘણા બધા આવા પ્રયોગો કરશું, ઘણી બધી વખત આપણે આગાહીઓ કરશું. પહેલાં આપણે પેન પેપર ઉપર કરી લેશું આગાહીઓને, અને ત્યારબાદ આપણે પ્રયોગ કરીને એને ચકાસશું કે શું તે સાચું છે કે નહીં, શું આપણો સૂત્ર આના ઉપર કામ કરે છે કે નથી કરતો. તો વિદ્યાર્થીઓ આવી રીતે જે છે એ આપણે આગાહીઓ કરતા જશું, અને જો આગાહીઓ સાચી પડશે તો તે આપણે કહી શકીએ કે આ સૂત્ર જે છે અથવા નિયમ જે છે તે સત્ય છે, અને જો નહીં પડશે તો આપણે તેને નકારશું. તે સૂત્ર જે છે એ સાચું નથી, તેની અમુક ખામીઓ રહેલી છે, અને તે ખામીઓને શોધ્યા બાદ તે ખામીઓનું નિરાકરણ કરી અને ફરી પાછો જે છે એ આગાહીઓ કરીને તેની સત્યાસતા ચકાસશું કે તે કેટલા હદ સુધી સાચું છે. એટલે અહીંયા કોઈ બી એક નિયમ બનવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓને ફોલો કરવી પડે છે. જો વૈજ્ઞાનિક પદ્ધતિઓ ફોલો કર્યા વગર કોઈ એક એવો સ્ટેટમેન્ટ આપે છે કે આવું થઈ શકે, તો એ નિયમ નથી વિદ્યાર્થી મિત્રો, એ હાઇપોથિસિસ છે માત્ર. એટલે કે એ એક સ્ટેટમેન્ટ છે માત્ર ને માત્ર. એક વૈજ્ઞાનિકે, એક વ્યક્તિએ કીધેલી એક વાત છે, એની સત્યાસતા ચકાસેલી નથી આપણે હજી. ઓકે, સમજાય છે વાત? તો આવી રીતે જે છે કોઈ બી એક સિમ્પલ સ્ટેટમેન્ટ એક પરફેક્ટ સાયન્ટિફિક લો એટલે કે વૈજ્ઞાનિક નિયમની અંદર પરિવર્તન પામે છે વિદ્યાર્થીઓ. તો ત્યારબાદ આ તો હતું વૈજ્ઞાનિક પદ્ધતિઓ, કેવી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિએ આપણે ડિસાઇડ કરી શકીએ કે આ નિયમ, આ લો સાચું છે, ખરું છે કે ખોટું છે, એની સત્યતા ચેક કરી શકીએ. પણ હવે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થીઓ, તે પણ એક બહુ જ અગત્યની વાત છે. ઘણી વખત તમે જોયેલું હશે, સાંભળેલું હશે કે એક વૈજ્ઞાનિક આવ્યો, XYZ કોઈ બી લઈ લો, એ એક વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો છે. થોડાક સમય બાદ, 40, 50, 100, 150 વર્ષો બાદ બીજો વૈજ્ઞાનિક આવે છે. તે નવો વૈજ્ઞાનિક જે છે એ પહેલાંનો જે નિયમ જે વૈજ્ઞાનિકે આપેલો છે તેની અંદર કંઈક એવી એરર ગોતે છે, કંઈક એવી મિસ્ટેક ગોતે છે કે આ સત્ય નથી. ત્યારબાદ આ નવો વૈજ્ઞાનિક પોતાનો કંઈક નિયમ આપે છે, અને તે નિયમ ડાયરેક્ટ હાઇપોથિસિસ નથી. હાઇપોથિસિસ મેં અત્યારે તમને વાત કરી. હાઇપોથિસિસ એટલે શું છે કે માત્ર એક રજૂઆત, બસ આમ છે અને કોઈ સત્યતા ના હોય, ધીસ ઇઝ હાઇપોથિસિસ. પણ જે નવો સાયન્ટિસ્ટ આવે છે તે પરફેક્ટ રીતે આવું વૈજ્ઞાનિક પદ્ધતિથી એક નિયમ બનાવે છે, અને એ નિયમની સત્યતા ચેક કરવામાં આવે છે. તો તે જૂના વૈજ્ઞાનિકે આપેલા નિયમ કરતાં બી વધારે પ્રૂફ અને વધારે સત્ય છે. જો આવો કેસ ક્રિએટ થાય તો આવા કેસની અંદર આપણે એમ ન કહી શકીએ કે જે તે વૈજ્ઞાનિક એમ ન કહી શકે, ક્યારેય ન કહી શકે કે વિજ્ઞાનમાં મેં આ નિયમ આપ્યો હતો, મારો નિયમ સ્વીકારેલો હતો, આમ આદમીઓ દ્વારા, લોકો દ્વારા સ્વીકારી લીધેલો નિયમ છે, એટલે હવે આ નિયમ ફરી ન શકે. આવું કોઈ ન કહી શકે, કેમ કે વિજ્ઞાન જે છે એ પોતે ગતિશીલ છે. હવે આ ગતિશીલ શબ્દ જે છે એ પોતપોતાની અંદર જ એક બહુ મોટી વાત કરે છે કે ગતિશીલ એટલે શું, કે જેનો ક્યારેય અંત નથી. અત્યારે જે સ્ટેટમેન્ટ, જે નિયમ આપણી પાસે છે, અત્યારે આપણે જેનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે નિયમો તમને ખબર છે, જે નિયમો મને ખબર છે, જે નિયમોનો ઉપયોગ કરીએ છીએ આપણે, જે નિયમોને આધારે આપણે જીવન જીવીએ છીએ વિદ્યાર્થીઓ, તે નિયમ શક્ય એવું બની શકે કે આવનારા કોઈ ભવિષ્યની અંદર આના કરતાં બી કંઈક બેટર અને આના કરતાં બી કંઈક વધારે સત્યાર્થતા આપતા નિયમો આવે, અને તેને આપણે ખુલ્લી દિલે સ્વીકાર કરવો પડે. કેમ કે વિજ્ઞાન જે છે એ ક્યારેય કોઈ એક વ્યક્તિને ઉપર આધાર રાખતી નથી.
કોઈ એક વૈજ્ઞાનિકને ઉપર આધાર રાખતી નથી કે આ વૈજ્ઞાનિકે કીધું એટલે સાચું થઈ ગયું છે, નહીં. વિજ્ઞાન આપણે પહેલાં જ ક્લાસની અંદર, પહેલાં જ લેક્ચરની અંદર વાત કરેલી છે વિદ્યાર્થીઓ, કે વિજ્ઞાન જે છે એ હકીકતે બીજું કાંઈ નથી. ફિઝિક્સ અને વિજ્ઞાન બીજું કંઈ નથી, પણ તે કુદરતના એવા અમુક નિયમો છે, પ્રકૃતિના એવા અમુક નિયમો છે કે જેને તમારે ને મારે બે ભેગા મળીને સમજવાનું છે. અને એ સમજવા માટેનું વિજ્ઞાન, એ સમજવા માટેનું વિજ્ઞાનને જ આપણે ભૌતિક વિજ્ઞાન કહીએ છીએ. આ વાત આપણે પહેલાંથી જ કરી ગયા છીએ વિદ્યાર્થીઓ. તો ગતિશીલ શબ્દ જે છે એ પોતપોતાની અંદર જે એક મોટી વાત કરી રહ્યો છે કે આની અંદર માની લો કે તમને એક સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. તો તમે ધોરણ 9ની અંદર ભણી ગયા છો. ગેલિલિયો નામનો વૈજ્ઞાનિક, ગેલિલિયો ગેલિલી નામનો એક સાયન્ટિસ્ટ હતો. તેણે, તમે ધોરણ 9ની અંદર આ વાત, આ પ્રયોગ અને આખો ચેપ્ટર ભણી ગયા છો, એટલે હું આ વાત કરું છું તમને કે તમે આને રિલેટ કરી શકશો. ગેલિલિયો ગેલિલી નામનો એક સાયન્ટિસ્ટ હતો. એણે સૌ પ્રથમ વખત એવી વાત, એવી રજૂઆત મૂકી હતી કે આપણે અહીંયા કોઈ બી એક વસ્તુને ચલાવવી છે અથવા અટકાવવી છે, મોશન કરાવડાવવું છે એટલે કે ગતિ કરાવડાવવી છે, નિયમિત ગતિ કરાવડાવવી છે, તો આપણે તેના પર કંઈક ને કંઈક કન્ટિન્યુ બળ લગાડવાની જરૂરત છે જ નહીં. આવી વાત કરી છે ગેલિલિયો ગેલિલી. ઓકે, ગેલિલિયો ગેલિલી નામના સાયન્ટિસ્ટે આવી રજૂઆત કરેલી હતી. હવે તે રજૂઆત જે છે, તો તે રજૂઆત જે છે તે જે વૈજ્ઞાનિકે જ્યારે ગેલિલિયોએ કરી હતી ત્યારે તેની વાત ઉપર વિશ્વાસ રાખવાવાળો કોઈ વ્યક્તિ હતો નહીં. એટલે એનું એક કારણ હતું કે ગેલિલિયોની વાત ઉપર શું કામ કોઈ વિશ્વાસ નહોતું રાખતું, તેનું એક પર્ટિક્યુલર કારણ હતું. એ કારણ એવું હતું કે ગેલિલિયો પહેલાં એક બીજા સાયન્ટિસ્ટ આવી ગયા હતા જેનું નામ છે એરિસ્ટોટલ. તો એરિસ્ટોટલ નામનો સાયન્ટિસ્ટ જે છે એણે સૌ પ્રથમ એવી રજૂઆત કરી દીધેલી હતી કે પૃથ્વી ઉપર અથવા દુનિયામાં કોઈ પણ વસ્તુને ચલાવવા માટે તેના ઉપર કન્ટિન્યુ નિયમિત ગતિ કરાવવા માટે પણ તેના ઉપર કન્ટિન્યુ બળ લગાડવું પડશે. જો તમે બળ નહીં લગાડશો તો તે વસ્તુ જે છે એ સ્થિર થઈ જશે. ટૂંક જ સમયમાં તે વસ્તુ જે છે એ સ્થિર થઈ જશે. આવી રજૂઆત કરેલો એક વૈજ્ઞાનિક એરિસ્ટોટલ એ ગેલિલિયો પહેલાં આવી ગયો હતો. પણ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે જે છે એ આ વાતને સમર્થન ન આપતા પોતાની થિયરી આપી, પોતાની સમજૂતી આપી, પોતે પ્રયોગો કર્યા અને એના આધારે એણે વાત મૂકી કે હકીકતે કોઈ બી એક પદાર્થને નિયમિત ગતિ ઉપર તમારે નિયમિત ગતિ એની ચાલુ રખાવડાવી હોય તો તમારે તેના ઉપર જેવી રીતે એરિસ્ટોટલ કહે છે તેવી રીતે તમારે કન્ટિન્યુ બળ લગાડવાની કોઈ જ પ્રકારની જરૂર નથી. તમારે માત્ર ને માત્ર એક જ વખત તમે તેના ઉપર જે બળથી જેટલો વેગનું, જેટલી સ્પીડ તે પદાર્થને આપી દીધી, પછી તે પદાર્થ આખી જિંદગીભર જ્યાં સુધી તે પદાર્થનું અસ્તિત્વ છે ત્યાં સુધી તે પદાર્થ પોતાની તે ગતિ, તે ઝડપ એ કન્ટિન્યુ ચાલુ રાખશે અનંત સુધી. આ વાત સાંભળીને સામાન્ય લોકો જે છે એ ગેલિલિયોને એનું સમર્થન નહોતા આપતા, કેમ કે લોકો જે છે એ એરિસ્ટોટલની જે વાત હતી તેને અનુભવ કરતા હતા. કેમ કે પૃથ્વી ઉપર જે છે, આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ છીએ પૃથ્વીનું જ, કે પૃથ્વી ઉપર જે છે એરિસ્ટોટલે આ નિયમ આપ્યો તો પૃથ્વી ઉપર તો જે છે એવું હકીકતે થાય જ છે કે તમારે કોઈ બી બાઇકને ચલાવવું હોય તો એની માટે તમારે જે છે એ લીવર કન્ટિન્યુ આપવું પડે છે. જો તમે લીવર બંધ કરી દો, બાઇકને સ્પીડ આપવાનું બંધ કરી દો, શું તો બાઇક જે છે એ તે પોતાની મેળે અનંત સુધી ચાલશે ખરી? જવાબ છે ના, નહીં ચાલશે. એનું એકમાત્ર
ઉકેલ તમામે તમામ લોકોને એવો મળ્યો કે આ વાતને જોતા એરિસ્ટોટલ સાચો છે, ના કે ગેલેલિયો. પણ હકીકતે જે આ જે નિયમો જે છે એ બ્રહ્માંડના નિયમો છે, એ કોઈ પૃથ્વીના નિયમો નથી. પૃથ્વીની અંદર એરિસ્ટોટલ અથવા તો તે સામાન્ય લોકો એ જાણતા નહોતા કે પૃથ્વીની અંદર ઘણા બધા પ્રકારના અવરોધી બળો છે, વિરોધક બળો છે, જેમ કે ઘર્ષણ બળ, હવાનું અવરોધક બળ, યાંત્રિક રીતે બી કંઈક લાગતું હોય અવરોધક બળ, તેવી રીતે ઘણા બધા અવરોધક બળો લાગતા હતા. અને આ જે અવરોધક બળોનો અવગણી નાખ્યો હતું આ બધા લોકોએ, તેમજ પોતે સાયન્ટિસ્ટ એરિસ્ટોટલે પણ ગેલેલિયો નામનો વૈજ્ઞાનિક એણે આખા બ્રહ્માંડને લઈને આખા બ્રહ્માંડની સાપેક્ષે આ વાત કરી કે શું જ્યારે આપણે બ્રહ્માંડમાં જઈએ, જ્યારે આપણે શૂન્યાવકાશમાં જઈએ, ત્યારે આપણે કોઈ પણ એક પદાર્થને જેટલી સ્પીડેથી ફેંકી દઈએ છીએ, શું એ સ્પીડ ઉપર જ તે નથી ચાલતું? તો જવાબ છે ચાલે છે. શૂન્યાવકાશની અંદર કોઈ પણ વસ્તુને તમે ઘણી વખત સાંભળ્યું હશે કે સેટેલાઇટ જે છે લોન્ચ કરેલી છે, બરાબર, અહીંથી નાસામાંથી જાય, યુએસએમાંથી જતા હોય, ઇન્ડિયામાંથી જતા હોય સેટેલાઇટ લોન્ચ કરવા. તો તે સેટેલાઇટ લોન્ચ કરે છે એનો મતલબ શું છે? તો કે એનો અર્થ એ છે કે તમે એ લોકો જે છે એ અર્થની બહાર સ્પેસમાં એક સેટેલાઇટ લોન્ચ કરે છે, અને એ સેટેલાઇટ જે છે એ કન્ટિન્યુ, હા, એ વાત જુદી છે કે અર્થનું ગ્રેવિટેશનલ ફોર્સ તેના ઉપર લાગે છે એટલે એ સેટેલાઇટ જે છે અર્થને અરાઉન્ડ રિવોલ્વ એટલે કે ગોળ ગોળ ફરે છે. પણ જો અહીંથી બહાર ફેંકવું બી હોય કોઈ બી વસ્તુને, તો એવા બી ઘણા ખરા પ્રયોગો થઈ ચૂક્યા છે કે જેના આધારે આપણે જોયેલું બી છે. કદાચ તમને ધ્યાન હોય, ના ધ્યાન હોય, મને ખ્યાલ નથી, પણ અર્થનું એક ગ્રેવિટેશનલ ફિલ્ડ છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જ્યાં સુધી લાગે છે એટલો એરિયા છે પ્રોપર, એ એરિયાની બહાર જો વસ્તુને ફેંકી દેવામાં આવે ને વિદ્યાર્થીઓ, એટલે કે હું તમને ડ્રો કરીને દેખાડું છું. માની લો કે આ એક અર્થ છે, તો અર્થની બહારનો જ્યાં સુધી પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ બળ લાગે, આ એનું રિજિયન છે, આ એનો એરિયા છે. જો આ એરિયાથી બહાર એક વસ્તુને, કોઈ બી વસ્તુને તરતી મૂકી દો અને જેટલી સ્પીડે મૂકો, માની લો કે 250 km/h ની સ્પીડે તમે ફેંકી દો છો, તરતી, આને કહેવાય છે તરતી મૂકી દો અથવા ફેંકી દો છો, તો આ વસ્તુ જે છે એ લાઈફ અલોંગ સ્પેસની અંદર સેમ સ્પીડ ઉપર જ સેમ રફતારથી જ ગતિ કરતી રહેશે. આ વાત સમજાય છે? એટલે ગેલિલિયો નામનો સાયન્ટિસ્ટ જે છે એણે કોઈ ખોટી વાત નહોતી કરી, પણ તેને સ્વીકાર, તેનું સમર્થન નહોતું મળ્યું. હા, ત્યારબાદ ન્યૂટન આવ્યો અને ન્યૂટને જે છે તેને વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કરીને પાછું બીજી વખત ગેલિલિયોની જ વાતને થોડી ઘણી સિમ્પલ ઢબ ઉપર બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, અને ત્યારબાદ તેની વાતને બી સમર્થન મળી ગયું. અને અંતે એરિસ્ટોટલ જે છે તેનો નિયમ, તેની વાત એ ખોટી છે તે સાબિત થઈ. એટલે આટલા બધા વર્ષો દરમિયાન એરિસ્ટોટલ સાચો હતો, અને જ્યારે આ વાત સત્યાર્થતા ચકાસવામાં આવી, આ વાતની જે નવા નિયમની સત્યાર્થતા ચકાસવામાં આવી, ત્યારે તરત જ એરિસ્ટોટલના નિયમને ખોટું સાબિત કરી અને નવા નિયમને વિજ્ઞાને એક્સેપ્ટ કર્યો, વિજ્ઞાને સ્વીકાર કર્યો. એટલે જ અહીંયા શબ્દ મેં લખ્યું છે કે વિજ્ઞાન જે છે એ ગતિશીલ છે. આવી જ રીતની રજૂઆત આપતું હજી એક બીજું ઉદાહરણ છે આપણી પાસે, કે જેની અંદર ન્યૂટન આ વાતમાં તો સાચો સાબિત થઈ ગયો, પણ ન્યૂટનનું જે યંત્રશાસ્ત્ર, ન્યૂટને જેટલું કામ કર્યું ને વિદ્યાર્થીઓ, ન્યૂટને જેટલા બી પોર્શન અથવા નવી નવી થિયરીઓ ડેવલપ કરીને, તે તમામ થિયરીઓને અત્યારે આપણે એક વિષય, અલગ વિષય તરીકે, ભૌતિક વિજ્ઞાનનો બી એક અલગ વિષય તરીકે એને આપણે જોઈએ છીએ ને, તેને આપણે યંત્રશાસ્ત્ર એવું નામ આપ્યું છે વિદ્યાર્થીઓ, બરાબર છે? યંત્રશાસ્ત્ર જે છે એ ન્યૂટનનું આખું એકલા હાથે થયેલી રચના છે. અને યંત્રશાસ્ત્રની અંદર અહીંયાના પૃથ્વીની અંદર બી કે ટૂંકમાં આખા બ્રહ્માંડના
મેજોરિટી સારા એવા નિયમો કે જે આપણે અત્યારે વ્યવહારમાં ઉપયોગ બી કરતા હોઈએ છીએ એવા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ થોડા ઘણા સમય બાદ જ્યારે શોધ થઈ અણુઓની, પરમાણુઓની, એટમ શું છે, મોલિક્યુલ શું છે, ઇલેક્ટ્રોન શું, પ્રોટોન શું, ન્યુટ્રોન શું, આવી જ્યારે વાતો થઈ તો એ વાતોને સમજાવવા માટે ન્યૂટનનો જે આખું અલગથી આપણે જે અત્યારે મેં તમને જે કીધું કે ન્યૂટનનું એક અલગથી સાયન્સ દેટ ઇઝ અ ફિઝિક્સ, ન્યૂટનનું અલગથી યંત્રશાસ્ત્ર જેને આપણે નામ આપ્યું, તો ન્યૂટનનું યંત્રશાસ્ત્ર જે છે એ એટલું સમર્થ ન હતું કે તે આટલા નાના નાના એટલે કે પરમાણુઓ, અણુઓ આવા લેવલ સુધીની રચનાઓને એના નિયમો, ન્યૂટનના નિયમો કામ કરી શકે એવું ન બન્યું. એટલે કે ન્યૂટનના નિયમો ત્યાં નિષ્ફળ ગયા. પણ બહાર બીજી જગ્યાએ જેટલી જગ્યાઓ માટે ન્યૂટને પોતાના પ્રયોગ કરી કામ કર્યું હતું એ બધી જગ્યાએ તો ન્યૂટનના નિયમો હાલની તકે સફળતાપૂર્વક કામ કરે છે એવું આપણે કહી શકીએ છીએ અત્યારે બી. પણ અમુક એવી જગ્યાઓ કે જેને આપણે કહીએ ને કે સાવ નાની નાની વાતો કરવાની આવે કે બહુ સૂક્ષ્મ વાતો, એક હોય છે સ્થૂળ અને એક હોય છે સૂક્ષ્મ, જેના વિશે આપણે આના પછીના ક્લાસની અંદર ડિસ્કશન કરશું. તો જે સૂક્ષ્મ એટલે કે ખૂબ જ નાનું જે હોય છે તેની અંદર ન્યૂટનનો જે યંત્રશાસ્ત્ર જે છે એના એકય નિયમો કામ નહોતા કરતા. આ અગેન એક શોકિંગ ન્યૂઝ કહેવાય. તો એના કારણે થોડાક સમય બાદ એવી રજૂઆત ઘણા બધા સાયન્ટિસ્ટો દ્વારા મૂકવામાં આવી કે આની માટેના જે નિયમો જે છે, પરમાણુઓ, અણુઓ, આનું બંધારણ સમજાવવાનું કે કેવી રીતે એનું બંધારણ છે, પરમાણુનું બંધારણ કેવી રીતનું છે, શું આની અંદર શું શું હોય છે અને કેવી રીતે આખું વર્ક ફંક્શન, આખું એનું કાર્ય કેવી રીતે થાય છે, ફંક્શનિંગ શું છે, ફંક્શન શું શું કરે છે, શું શું વર્ક છે, એ બધું સમજાવવા માટે ન્યૂટન એ અસમર્થ હતો. એટલે ત્યારબાદ એક નવા જ વિજ્ઞાનની શાખા આપણે જેને કહી શકીએ એવી એક ક્વોન્ટમ ફિઝિક્સ, જેને આપણે નામ આપ્યું ક્વોન્ટમ મિકેનિક્સ, એનું જે છે એ શરૂઆત થઈ, એનો પાયો નખાણો ત્યારથી. અને તેની ક્વોન્ટમ મિકેનિક્સની અંદર અણુ લેવલે, પરમાણુ લેવલે એનું જે નિયંત્રણ છે, એનું જે સંરચનાઓ છે, એનું બંધારણ છે, તેના વિશેની જ વાતચીત કરવાની આવે છે. અને તેના વિશેના અમુક અગત્યના નિયમો એક માત્ર ને માત્ર ક્વોન્ટમ મિકેનિક્સની અંદર જ ભણવાના આવે છે. એટલે એવું કરવામાં આવ્યું કે ત્યાંથી ન્યૂટનના નિયમોને હટાડી અને ન્યૂટનના નિયમોને એક લિમિટેશન આપી દેવામાં આવી કે તે આ નાના નાના એટલે કે અણુઓ, પરમાણુઓની વાત કરીએ ત્યારે આ નિયમોને આપણે એપ્લાય કરશું નહીં. એની માટેનું એક અલગથી શાખા, એક અલગથી બ્રાન્ચ બનાવી દેવામાં આવી, જેને આપણે ક્વોન્ટમ મિકેનિક્સના નામેથી ઓળખશું વિદ્યાર્થીઓ. આનો MCQ આવી શકે, બરાબર? એટલે તમે આના વિશે બી ધ્યાન રાખજો, બરાબર છે? આ હિસ્ટ્રી જે છે, સાયન્સની જે હિસ્ટ્રી જે છે એ આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણવાની છે કે શું શું થયું હતું, પહેલાંના જમાનામાં શું થયું હતું, એના બધું એ જ બધું આપણે સ્ટડી કરવાનું છે પહેલા ચેપ્ટરમાં, ઠીક છે? ત્યારબાદ હજી એક અગત્યનો ટોપિક જેના વિશે આપણે વાત કરવાના છીએ તે છે ભૌતિક વિજ્ઞાનના મુખ્ય વિચારો. તો કે ભૌતિક વિજ્ઞાનના મુખ્ય બે વિચારો છે. પણ હું આ ટોપિકને જે છે ને એવી રીતે તમને સમજાવીશ કે ભૌતિક વિજ્ઞાનને સમજવા માટે બે રીતો, સહેલી રીત બે કઈ. ભૌતિક વિજ્ઞાન તમે આગળ જ્યારે ભણશો તો તમને આઈડિયા આવશે કે એને યાદ રાખવું, એને સમજવું એ પોતાની અંદર જ એક ચેલેન્જિંગ વાત છે. કેમ કે કેટલા બધા ઉદાહરણોને તમારે યાદ રાખવા પડશે. એક ઉદાહરણ તમને કહું તો કે માર્કર મારા હાથમાંથી છૂટી જાય તો નીચે જ જાય છે. હું અહીંથી ઉપર બિલ્ડિંગમાંથી હું કંઈ ઠેકડો મારું તો હું નીચે જ જઈશ. પછી તો કે સફરજન ઉપરથી નીચે જ પડે છે જ્યારે પડતું હોય ત્યારે. પછી તો કે જ્યારે પૃથ્વી જે છે, પૃથ્વી સૂર્યની આસપાસ જ ફરે છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, ગોળ ગોળ ફરતું રહે છે. તો આવા કેટલી બધી ઘટનાઓ છે. આની ઘટનાઓની તમે લિસ્ટ કાઢવા જશો તો આવી ઘટનાઓ તો અસંખ્ય છે. એ અસંખ્ય ઘટનાઓ વિશે વાત કરવાની છે આપણે. ઘણી બધી ઘટનાઓ વિશે આપણે આના ઉપર ડિસ્કશન કરવા માટે ફિઝિક્સ જે છે, ભૌતિક વિજ્ઞાન જે છે એનો ઉપયોગ કરવાનો છે. તો એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ, એને કઈ
એવી કઈ સહેલી રીતો છે કે જેને આધારે તમને એ ભૌતિક વિજ્ઞાન યાદ રાખવા માટે, સમજવા માટે ખૂબ સરળ પડે. તો એવી 2 રીતો છે. હું આ રીતે આ ટોપિકનું એક્ઝિક્યુશન કરવા માંગીશ. અને તેમાં પહેલી રીત છે એકીકરણની, બીજી રીત છે વિદ્યાર્થીઓ ન્યૂનીકરણ. હવે એકીકરણ એટલે શું છે અને ન્યૂનીકરણ એટલે શું છે એના વિશે જો આપણે વાત કરીએ તો 2 ખૂબ જ અગત્યના ટોપિકો. નામ ઉપરથી જ તમને આનો આઈડિયા આવી જશે કે એકીકરણ એટલે કે એક કરવું. આપણે નામ ઉપરથી જ આને સમજીએ, થોડુંક ક્રિટિકલ કરીને થોડુંક અઘરું કરીને સમજવાની જરૂરત નથી. ઇઝી છે. નામ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ કે એકીકરણ એટલે કે એક કરવું, ભેગું કરવું. એવો તમને હું એક ઉદાહરણ આપું કે માની લો કે આ બધા જે મેં અત્યારે તમને ઉદાહરણ આપ્યા હતા, ઘટનાઓ આપી હતી કે મારા હાથમાંથી માર્કરનું નીચે પડવું, સૂર્યની આસપાસ પૃથ્વીનું ફરવું, પૃથ્વીની આસપાસ ચંદ્રનું ફરવું, સૂર્યની આસપાસ તમામ ગ્રહોનું ગોળ ગોળ ફરવું ઓર્બિટમાં, કક્ષાઓમાં. તો આ બધા ઉદાહરણો શું કામ, આ બધી ઘટનાઓ શું કામ, કયા આધારે થાય છે, કયો નિયમ કામ કરે છે આની અંદર, આ બધી ઘટનાઓની અંદર? તો શું તમે અલગ અલગ આ ઘટનાઓને અલગ અલગ દર્શાવવા જશો કે આ ઘટનાનું કારણ આવું છે, આવું ઘટનાનું કારણ આ છે, તો પછી ત્રીજી ઘટના તો કે આનું ઘટનાનું કારણ આ છે, એવું અલગ અલગ લખવા જશો? નહીં. કેમ કે આવી ઘટનાઓ તો અસંખ્ય છે. આખા બ્રહ્માંડની અંદર ગોતશું, અસંખ્ય ઘટનાઓ આવી નીકળશે. તો આપણે શું કરવાનું છે, આપણે આવી ઘટનાઓને જે છે એ ભેગી કરી અને આ ઘટનાઓને આધારે એક નિયમ બનાવી દઈએ અને એક નિયમ ખાલી આપણે સ્ટડી કરીએ, એક નિયમ ખાલી અમે લોકો તમને ભણાવીએ અને તમે એ નિયમનો ઉપયોગ અથવા નિયમને આધારે જેટલી બી ઘટનાઓ થાય છે, તમારી આસપાસમાં થાય છે, વ્યવહારિક રીતે જે કંઈ ઘટનાઓ થતી હોય તમે તમારી નજરે જોતા હોવ, એ ઘટનાઓને તમે આસાનીથી સમજી શકો છો. અધરવાઇઝ હું તમને દરેકે ઘટના હું સમજાવવા બેઠીશ તો ક્યારેય ફિઝિક્સ આપણું પૂરું જ નહીં થશે. સમજાય છે તમને? એટલે શું કરવામાં આવ્યું કે ઘણી બધી ઘટનાઓને ભેગી કરી અને એકીકરણ કરવામાં આવ્યું. એટલે કે તેના આધારે એક નિયમ બનાવી લેવામાં આવ્યો, જેને આપણે કહેશું એકીકરણ કરવું, એટલે કે ભેગું કરવું. ક્લિયર છે? આમાં બીજું કોઈ જ નથી. ઓકે, બીજું કોઈ અઘરું નથી. એકીકરણ એટલે કે ભેગું કરી દો. ભેગું કરવું એટલે કે કોઈ એક પર્ટિક્યુલર નિયમ બનાવી નાખો. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ, બરાબર? તમારી પાસે ગુરુત્વાકર્ષણનો ગ્રેવિટીનો નિયમ છે ને. જેમ કે ન્યૂટનનો પહેલો નિયમ, ન્યૂટનનો બીજો નિયમ, ન્યૂટનનો ત્રીજો નિયમ, ગેલિલિયોનો જે નિયમ છે ન્યૂટનનો પહેલો નિયમ છે, બરાબર છે? તો આવા નિયમો વિશે બી તમે ધોરણ 9ની અંદર તો વાત કરી જ ચૂક્યા છો, પણ આપણે 11 સાયન્સમાં પણ આ ફરી પાછો ટોપિકો રિપીટ થશે. ઘણા ખરા નવા નિયમો આવશે, તેના વિશે પણ આપણે માહિતી મેળવશું. ટૂંકમાં એકીકરણ એટલે કે ભેગું કરી નિયમ બનાવવું, નિયમને સમજી લેવું, નિયમને યાદ રાખવું અને એના આધારે જેટલી બી આપણી આસપાસ ઘટનાઓ થઈ રહી છે તે ઘટનાઓને સમજવી, એને કહેવાય છે એકીકરણ. ભૌતિક વિજ્ઞાનને સમજવા માટે, યાદ રાખવા માટે આ બેસ્ટમાં બેસ્ટ ટ્રીક છે, બેસ્ટમાં બેસ્ટ પદ્ધતિ છે. બીજી પદ્ધતિ જે છે ન્યૂનીકરણ. હવે ન્યૂનીકરણ એટલે શું? ન્યૂનીકરણ એટલે શું? તો કે ન્યૂનીકરણ નામ ઉપરથી આપણે જઈએ તો ન્યૂનીકરણ એટલે કે નાનું કરવું. ન્યૂનીકરણ એટલે શું થઈ જશે? નાનું કરવું, અથવા કાપીને સમજાવવું, અથવા તો કાપીને સમજવું. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું. યંત્રશાસ્ત્ર જે છે એ પોતપોતાની અંદર જ એક મોટો શાખા છે, બહુ મોટી શાખા છે યંત્રશાસ્ત્ર, કે જે ન્યૂટન દ્વારા જેનો અભ્યાસ થયેલો છે. ન્યૂટને આપણને આ બધી વાતો કરેલી છે. તો યંત્રશાસ્ત્રને આખાને સમજવું એ બહુ અઘરું પડે. પણ જો એ યંત્રશાસ્ત્રને આપણે એની અમુક ફિનોમિના, એની અમુક વ્યાખ્યાઓ, એની અંદર આવતી ભૌતિક રાશિઓ, એવા કટકા કરીને ટોપિક પાડીને આપણે જો સમજીએ તો શક્ય છે કે ન્યૂટનનું જે યંત્રશાસ્ત્ર જે છે એ આપણને બહુ જ સરળતાથી સમજાવી શકાય અને સમજી શકીએ. જેમ કે અત્યારે આપણી ટેક્સ્ટ બુક્સ જે છે, ચોપડીઓ જે છે એ એવી જ રીતે બને છે. કોઈ પણ ચેપ્ટર ચાલુ થાય છે તો એ ચેપ્ટરનું ડાયરેક્ટ જે મેન રચના તમારે જે ભણાવવાની છે, તમારે જે ભણવાની છે, વ્યવહારમાં જે કામ લાગવાનું છે એ પછી સમજાવવામાં આવે છે. પણ પહેલાં
જે વ્યવહારિક ઘટના સમજવાની છે એ વ્યવહારિક ઘટના અથવા તો વ્યવહારિક, માની લો કે તમે ધોરણ 10ની અંદર વિજ્ઞાનની અંદર તમે ભણી ગયા છો ઇલેક્ટ્રિક મોટર છે, ઇલેક્ટ્રિક જનરેટર છે, એ તમે ભણ્યા હશો. તો આ ઇલેક્ટ્રિક મોટર છે, ઇલેક્ટ્રિક જનરેટર છે, એની કાર્યક્ષમતા સમજાવતા પહેલાં અમુક તેના નિયમોની વાત કરી દેવામાં આવી હતી. અમુક વૈજ્ઞાનિકોએ જે નિયમો આપ્યા હતા તેની વાત કરવામાં, અમુક પ્રયોગો શીખવાડવામાં આવ્યા હતા તમને, કે જેથી કરીને કે જેના કરીને તમને જનરેટરની રચના બહુ જ સરળતાથી સમજાઈ જાય, તમને ઇલેક્ટ્રિક મોટરની જે રચના છે એ ખૂબ સરળતાથી સમજાઈ જાય. તેની ભૌતિક રાશિઓ પહેલેથી સમજાવી દેવામાં આવેલી હતી તમને. બળ છે, પછી વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત પ્રવાહની દિશા છે, આ બધું તમે સમજી ગયા હતા, તમને પહેલેથી સમજાવવામાં આવ્યું હતું અને જેના આધારે તમને વિદ્યુત મોટર સમજવી ખૂબ સરળ થઈ ગયું હતું. એટલે આ કઈ ટેકનિક છે? આ બીજી કોઈ ટેકનિક નથી દોસ્ત, આ છે ન્યૂનીકરણની ટેકનિક. અને ન્યૂનીકરણની ટેકનિકના આધારે હજી હું તમને આપણે જ્યારે આપણા જ એટલે કે 11 સાયન્સની અંદર આગળ વધશું, થર્મોડાયનેમિક્સ નામનો એક ચેપ્ટર આવશે, યંત્રશાસ્ત્ર બી આવશે આપણને, આપણા ટોપિકની અંદર છે, આપણા 11 સાયન્સની અંદર જ છે, પણ થર્મોડાયનેમિક્સ બી આવવાનું છે. અને એ થર્મોડાયનેમિક્સની અંદર સેમ એ જ ઘટના રિપીટ થવાની છે. એટલે કે આપણે તેની નાની પહેલાં નાના ભૌતિક વિજ્ઞાનના જે નાના કોન્સેપ્ટો છે, જે અમુક વ્યાખ્યાઓ છે, જે સંકલ્પનાઓ છે, તેના વિશે પહેલાં આપણે સ્ટડી કરશું, તેનો અભ્યાસ કરશું. ત્યારબાદ આપણે ઉષ્માગતિશાસ્ત્રની અને આપણે થર્મોડાયનેમિક્સ જે છે તેના વિશે વ્યવસ્થિત ચર્ચા કરશું. હવે એવી અમુક ભૌતિક રાશિઓ, એવી અમુક એવી વ્યાખ્યાઓની અંદર આપણે વાત કરીએ તો આંતરિક ઉર્જા કોને કહે છે, પછી એન્ટ્રોપી કોને કહે છે, કાઇનેટિક એનર્જી વાયુઓની કેવી રીતે ગોતી શકાય, પોટેન્શિયલ એનર્જી કેટલી હોય, બધે જ નાની ભૌતિક રાશિઓ, નાની ટર્મ્સ, નાની વ્યાખ્યાઓ વિશે આપણે વાત કરશું. અને ત્યારબાદ આપણે તેના વ્યવહારિક ઉપયોગ તરફ આગળ વધશું થર્મોડાયનેમિક્સને, ત્યારે આપણે સમજી શકશું. એટલે ટૂંકમાં ન્યૂનીકરણ એટલે કે બીજું કંઈ જ નહીં, માત્ર ને માત્ર કોઈ ટોપિક છે, એ ટોપિકને નાનું કરીને સમજવાની એક રીત, એક મેથડ. હજી આના કરતાં એક સિમ્પલ વેમાં તમને એક એક્ઝામ્પલ આપું સમજાવવા માટે. એક 2 વ્હીલર છે, બાઇક છે, એ બાઇકનું કન્સ્ટ્રક્શન તમને ખબર નથી, મારે તમને સમજાવવું છે, તો હું તમને ક્યાંથી ચાલુ કરું, કેવી રીતે સમજાવું? તો પછી હું શું કરીશ કે એનું એન્જિનનો પોર્શન અલગ કરી દઈશ, એન્જિનના આગળ ચેન ચક્કર છે એ અલગ કરી દઈશ, એને હું અલગથી સમજાવીશ તમને. પછી સ્ટિયરિંગનો આખો ટોપિક અલગ કરી દઈશ, સ્ટિયરિંગને આધારે નીચેનું વાયરનું જે ફિટિંગ છે એ આખું અલગ કરી દઈશ. પછી એન્જિનનું કાર્યક્ષમતા જે છે એ થાય છે, કાર્ય એન્જિનનું થાય છે, એન્જિનનું કાર્ય, એના ત્યાંથી બહાર નીકળતું જે સ્મોક છે એનું આખું ડિપાર્ટમેન્ટ, એનું આખું ટોપિક હું અલગ પાડીશ. એવી રીતે આપણે કોઈ એક મોટી મશીન છે એને સમજવી છે, એની કાર્યક્ષમતા સમજવી છે, તો એના કટકા ભાગ પાડીને આપણે એને સમજશું, કે જેથી કરીને આપણને આખી મશીન જે છે વ્યવસ્થિત સમજાઈ જાય. બસ આનો બીજો તરીકો છે ભૌતિક વિજ્ઞાનને આસાનીથી સમજવા માટેનો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો આજ માટે રાખીએ છીએ આટલું. આ લેક્ચરને પૂર્ણ કરું તે પહેલાં મેં તમને મોડ્યુલ આપેલું છે, મોડ્યુલ આશા છે તમારા બધા સુધી પહોંચી ગયું છે. મોડ્યુલની અંદર મેં પ્રશ્ન જવાબો પહેલેથી જ આપી દીધેલા છે, જેટલાની હું અહીંયા ડિસ્કશન કરી રહ્યો છું, જે વાતચીત કરી રહ્યો છું અત્યારે, જે ટોપિક મેં ઉપર બોર્ડ ઉપર લખેલા છે કે આ ટોપિક વિશે જે આજે આપણે જેટલી બી ડિસ્કશન કરી એ તમામના પ્રશ્નો જવાબો જે છે એ મેં મોડ્યુલના ફોર્મમાં, મોડ્યુલના સ્વરૂપે મેં મોકલી આપ્યા છે તમને. તમારે તેમાંથી આજના લેક્ચરના જેટલા બી પ્રશ્નો જવાબો છે તે લખીને વ્યવસ્થિત તૈયાર કરવાના રહેશે. ઠીક છે, તો મળીએ હવે આપણે આના પછીના ક્લાસની અંદર, પછીના લેક્ચરની અંદર. ઠીક છે, ઓકે.